अतुलित बलधामं हेमशैलापदेहं धनुर्कुशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिदानं वातराधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। આ સુંદરકાંડની અંદર જ્યારે સુંદરકાંડની શરૂઆત થાય છે ત્યારે જે ચોપાઈ આવે છે એમાં ચોપાઈ આવતા પહેલાનો જ એક દુહો એ દોહો છે અને આ દોહો પણ મને ખૂબ જ પ્રિય છે। ઓ કષ્ટભંજનની આરતીને જોત જળહળ થાય દાદા, કષ્ટભંજનની આરતીને જોત જળહળ થાય, સાળંગપુરમાં આરતીને મનડા મારા હરખાય। હો સાળંગપુરમાં આરતીને મનડા મારા હરખાય। અત્યારે જે નાના બાળકો હોય છે તેમને વધારે કોઈ પણ રમકડાની સાથે લત લાગી જાય છે, કોઈ પણ કાર્ટૂન, ટીવી, મોબાઈલ વચ્ચે આમ લત લાગી જાય છે। તમે મોબાઈલમાં કોઈ પણ વસ્તુ જોવો છો તો એની ભેગા તમારું લત લાગી જાય છે, પણ એ વસ્તુ જો સારી હશે તો એમાં જે લત લાગશે એનો ઉપયોગ તમે સારી જગ્યાએ કરી શકશો। હમણાં બધા કાયદા પણ બની રહ્યા છે કે મોબાઈલથી બાળકોને દૂર રાખવા જોઈએ, સારી વાત કહેવાય નહીં તો? જે બાળકો પહેલેથી જ તે બાળપણથી જે બાળકો ભગવાન વિશે, આધ્યાત્મ વિશે જો કોઈ પણ સારા કામ કરે તો એમને આગળ જતા એનો સારો ઉપયોગ એ બાળકો કરી શકે અને પોતાનું નામ સારું બનાવી શકે છે અને ઊંચું લઈ શકે છે। આર્યન ભગતને સનાતન ધર્મ પ્રત્યે અને ભગવાન કષ્ટભંજન હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, એની પ્રત્યેની લત, એ ભગવાન પ્રત્યેની એ ભાવના ક્યારથી જાગી અને આર્યનમાંથી આર્યન ભગત બન્યા? મારા ગુરુના આશીર્વાદથી અને કષ્ટભંજન દેવ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી અત્યારે હું આર્યનમાંથી આર્યન ભગત બન્યો છું। અને જ્યારથી આ બધું શરૂ થયું કે જ્યારે મારી યાદશક્તિ વધી, ભગવાનના આશીર્વાદ વધ્યા, ગુરુના આશીર્વાદ વધ્યા, એમનો ભાવ પ્રેમ રાજીપો વધ્યો, ત્યારથી જ મારી અંદર ભક્તિની ભાવના વધારે પડતી છે। આર્યન ભગતને હનુમાન ચાલીસા યાદ કરવામાં કેટલો સમય લાગ્યો? હનુમાન ચાલીસા તો પહેલેથી હું ડેલી જોઈને ગાતો હતો, પણ એક દોઢ મહિનામાં મને એ પાકી થઈ ગઈ છે। કહેવાય છે કે સનાતન ધર્મ સાથે જોડાયેલું આ ગુજરાત અને એ ગુજરાતની અંદર આ ખમીરવંતી ભૂમિ એટલે સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર એટલે સંત સુરા અને સાવજોની એ ભૂમિ, સુરવીરોની એ ભૂમિ, અને એ જ ભૂમિની અંદર આજે અમે ઉપસ્થિત છીએ। ગઢડાની અંદર હતા, ગઢડાથી અમે થોડા આગળ આવ્યા અને બોટાદ પહોંચ્યા। બોટાદથી નજીક એ કષ્ટભંજન દેવનું મંદિર છે અને કષ્ટભંજન દેવના સાળંગપુરવાળા તમે કોઈ પણ વિડીયો જુઓ એમાં તમને એક નાના એવા બાળક તરીકે એક આર્યન ભગત તમને જોવા મળતા હોય છે। એ જ આર્યન ભગત આજે મારી સાથે છે ને એમની સાથે જ આજે વાત કરવી છે કે આ ઉંમર કે જે નાના બાળકો એ રમત રમતા હોય છે, નાના બાળકોને એ ચોપડીનું એક પાનું પણ યાદ નથી રહેતું હોતું, અને આ એ આર્યન ભગત છે કે જેને આખી હનુમાન ચાલીસા પણ યાદ છે અને અનેક એવા પુસ્તકો પણ એમને વાંચ્યા છે, અનેક એવી ધૂનો પણ છે જેમને યાદ છે। આ તમામ વિશે તેમની સાથે વાતચીત કરવી છે ને તેમના જીવન ચરિત્ર વિશે પણ સમજવું છે, આ ઉંમરે આ ભક્તિની લગ્ની જે છે તેને લઈને વાતચીત કરવી છે। ભગત, જય કષ્ટભંજન દેવ। જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। કેમ છો? મજામાં? એકદમ મજા। તમે કેમ છો ભગત? બસ મજામાં। ભગત, ગુજરાતના અને દેશભરના તમામ લોકોને જાણવું છે કે આ નાની ઉંમર અને બાળકો રમકડે રમતા હોય છે અને તમે આખી એક લગ્નની ઝલક બદલાઈ ચૂકી તમારી। અત્યારે જે નાના બાળકો હોય છે તેમને વધારે કોઈ પણ રમકડાની સાથે લત લાગી જાય છે, કોઈ પણ કાર્ટૂન, ટીવી, મોબાઈલ વચ્ચે આમ લત લાગી જાય છે। તમે મોબાઈલમાં કોઈ પણ વસ્તુ જોવો છો તો એની ભેગા તમારું લત લાગી જાય છે, પણ એ વસ્તુ જો સારી હશે તો એમાં જે લત લાગશે એનો ઉપયોગ તમે સારી જગ્યાએ કરી શકશો। હમણાં બધા કાયદા પણ બની રહ્યા છે કે મોબાઈલથી બાળકોને દૂર રાખવા જોઈએ, સારી વાત કહેવાય નહીં તો?
અત્યારે ઘણા બધા એવા પ્રસંગો બને છે કે મોબાઈલથી ને અત્યારે વધારે પડતા બાળકોની ઈજા થાય છે, આંખો વહી જાય છે અને ઘણી બધી એવી પરિસ્થિતિઓ થઈ છે. એટલે અત્યારે મોબાઈલ છે ને એ સૌને આમ જાણે પોતાની જિંદગી બની ગઈ હોય તેવું છે થઈ ગયું છે કે એમને વિના એક સેકન્ડ પણ નથી ચાલતું કે મારે મોબાઈલ જોઈએ છે, મારે આ જોવું છે. અત્યારના બાળકોને કોઈ પણ રમકડા કે કોઈ પણ કાર્ટૂન કે કોઈ પણ મૂવી સાથે લત જ લાગી જાય છે અત્યારના સમયમાં. પણ અત્યારે જે બાળકો પહેલેથી જ તે બાળપણથી જે બાળકો ભગવાન વિશે, આધ્યાત્મ વિશે જો કોઈ પણ સારા કામ કરે તો એમને આગળ જતા એનો સારો ઉપયોગ એ બાળકો કરી શકે અને પોતાનું નામ સારું બનાવી શકે છે અને ઊંચું લઈ શકે છે. આર્યન ભગતને સનાતન ધર્મ પ્રત્યે અને ભગવાન કષ્ટભંજન હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, એની પ્રત્યેની લત, એ ભગવાન પ્રત્યેની એ ભાવના ક્યારથી જાગી અને આર્યનમાંથી આર્યન ભગત બન્યા? જ્યારે હું ગરડામાં રહેતો હતો ત્યારે મારા ગુરુ શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી ત્યાં કથા કરવા માટે આવેલા અને ત્યારે પછી એમને મને કંઈક ચિઠ્ઠીમાં લખીને દીધું કે આ તારે પાકું કરવાનું છે. એટલે પછી મેં પાકું કર્યું અને મારા ગુરુના આશીર્વાદથી અને કષ્ટભંજન દેવ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી અત્યારે હું આર્યનમાંથી આર્યન ભગત બન્યો છું. અને જ્યારથી આ બધું શરૂ થયું કે જ્યારે મારી યાદશક્તિ વધી, ભગવાનના આશીર્વાદ વધ્યા, ગુરુના આશીર્વાદ વધ્યા, એમનો ભાવ પ્રેમ રાજીપો વધ્યો, ત્યારથી જ મારી અંદર ભક્તિની ભાવના વધારે પડતી શરૂ થઈ. ભક્તિની ભાવનાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જ એવું નક્કી કર્યું છે કે આપણે હવે એ તમામે દુનિયાની અંદર જે લોકો વસ્ત્રો પહેરે છે એ પ્રકારના વસ્ત્રો નથી પહેરવા, સાધુ સંતો જે પ્રકારે વસ્ત્રો પહેરે છે એ જ પ્રકારના વસ્ત્રો પહેરીને આપણે જીવન આગળ ધપાવવું છે? જો અત્યારે પહેલાં આપણે બહુ આગળ આપણે અખંડ ભારતમાં વહી જઈએ, અખંડ ભારતના સમયમાં ત્યારે બધા જ લોકો પોતપોતાના અલગ રીતે વસ્ત્રો પહેરતા હતા. જેમ કે બ્રાહ્મણ એ બધા જે લોકો હતા એ ધોતી પહેરતા હતા, અલગ અલગ પ્રકારે એવા સારા કપડાં પહેરતા હતા કે જેનાથી આપણું જે દેહ છે એ રૂપાળો લાગતો અને કોઈ પણ પ્રકારે આપણું ખરાબ ના દેખાય એવા વસ્ત્રો પહેરતા હતા. પણ અત્યારે આપણા ભારત દેશની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેમને આપણા આ જે મનુષ્ય દેહ છે એમનું કાંઈ મહત્વ રહ્યું નથી, એને સરખી રીતે સાચવી શકતા નથી. હું એક બહુ મસ્ત તમને ઉદાહરણ દઉં. એક 14-15 વર્ષની એક છોકરી હશે એમ પોતાના પિતા પાસે ગઈ, એના હાથમાં 1.5 લાખ રૂપિયાનો આઈફોન હતો. એને દેખાડ્યો અને એટલે પપ્પાએ કીધું લાઈ તો તારો ફોન લાઈ. એને કીધું આલ્યો બાપુજી. એટલે પછી એને ફોન જોયો ને તે કવર હતું એટલે એને કીધું કે આ 1.5 લાખનો ફોન છે, જો ને કેટલો મસ્ત રૂપાળો લાગે છે, તો આ તે કવર કેમ ચડાવ્યું બેટા? એને કીધું કે પપ્પા આને કવર ચડાવવું પડે, નકર તો આ ખરાબ થઈ જાય. એને કીધું કેમ? એ કવર વિના પણ આ બહુ મસ્ત રૂપાળો લાગે છે, તો આને કવર કેમ ચડાવવું પડે? એને કીધું કે બાપુજી આને કવર ના ચડાવીએ ને તો એ ખરાબ થઈ જાય, એમાં લીટા પડી જાય અને પડે તો ખરાબ થઈ જાય. એટલે ત્યારે એના બાપુજીએ એટલું કીધું કે બેટા આ જે 1.5 લાખનો ફોન છે એને જો કવર ઢાંકી અને સરખી રીતે રાખવું પડે તો તને પરમાત્માએ આટલું સુંદર શરીર આપ્યું છે એને તો ઢાંકતા શીખો. અને આ ઉદાહરણ પરથી આપણને એટલી ખબર પડે છે કે કોઈ પણ પ્રકારે એવા વસ્ત્ર ન પહેરવા કે જેનાથી આપણું ખરાબ દેખાય, આપણા કોઈ પણ અંગ ના દેખાય અને આપણું કોઈ પણ ખરાબ બોલી ન શકે. ભગવાન શિક્ષાપત્રી અને વચનામૃતમાં કીધું છે કે આપણે તૂટલી થાળીમાં ખાવું નહીં, કોઈ પણ તૂટલા વસ્ત્ર પહેરવા નહીં. આર્યન ભગતને હનુમાન ચાલીસા યાદ કરવામાં કેટલો સમય લાગ્યો? હનુમાન ચાલીસા તો પહેલેથી હું ડેલી જોઈને ગાતો હતો, પણ 1.5 મહિનામાં મને એ પાકી થઈ ગઈ છે. નાના બાળકોને ભગવાન પ્રત્યેની જેને લગ્ની હોય, જેને હનુમાન ચાલીસા યાદ રાખવી હોય તો એ કેવી રીતે બાળકો યાદ રાખી શકે, ભક્તિ ભાવ સાથે કેવી રીતે યાદ રાખી શકે? અત્યારના બાળકોને જો હનુમાન ચાલીસા યાદ રાખવી હોય તો એના માત્ર ખાલી 3 જ ઉપાય છે.
જે હું તમને કહીશ કે હનુમાન ચાલીસામાં ચોપાઈ છે કે જો યહ પડે હનુમાન ચાલીસા, જો યહ એટલે ગમે તે પડે પણ ભાવથી એને વાંચવાની, ભાવ પ્રેમ શ્રદ્ધા અને ભક્તિથી અને કરુણાથી આને જો વાંચવામાં આવે ને તો આ 100% એટલે તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં લખ્યું હોય સિદ્ધિ સાખી ગૌરીસા, 100% એ સિદ્ધ થાય. એટલે પહેલો ઉપાય કે હનુમાન ચાલીસાને વાંચતા જાઓ, મનમાં ઉતારતા જાઓ અને એ પ્રત્યે જેમ કે અત્યારે જે નાના બાળકો હોય છે એને કોઈ પણ વાસના હોય છે કે મારે આ લઈ લેવું છે, મારે આ લઈ લેવું છે, મારે આવું બનવું છે, મારે આવું બનવું છે, એવી બધી એમનામાં વાસનાઓ હોય છે. એવી જ રીતના આપણે એક વ્યસન બનાવવું, એ વ્યસન છે ભક્તિનું વ્યસન. ભક્તિનું વ્યસન, શ્રદ્ધાનું વ્યસન એ આપણે બનાવીએ. આ અત્યારે લોકોને કોટા બહુ ચડી જાય છે. કોઈને માવું ન મળે તોય કોટો ઉતરી જાય, પછી ચા ન મળે તો કોટો ઉતરી જાય. આવા બધા કઈ કોટા કામના નહીં. એક વખત રામ નામનો કોટો ચડી જાય ને પછી કોઈ દી ઉતરશે જ નહીં, કભી નહીં ઉતરેગા. નાનક નશા નામ કા वो तो ચડા રહે આઠું જામ, કભી નહીં ઉતરેગા. એટલે કૃપયા કરીને હનુમાન ચાલીસાને ભાવથી વાંચો. અને અત્યારે સત્સંગમાં બહુ નિયમ હોય છે કે નાઈને બહુ ફ્રેશ થઈને અને ભજન કરવું, સારા વસ્ત્રો પહેરીને ભજન કરવું. આમાં હનુમાન ચાલીસામાં કોઈ શરત જ નહીં ને. ગમે તે પડે, પપ્પા પડે, મમ્મી પડે, છોકરા પડે, કોઈ પણ પડે, પણ તો પણ હોય સિદ્ધિ સાખી ગૌરીસા. ભાવથી વાંચવાની, કરુણાથી વાંચવાની અને શ્રદ્ધાથી વાંચવાની, તો જ આ હરખી રીતના સિદ્ધ થાય. આર્યન ભગતે હનુમાન ચાલીસા યાદ કરી, આખી હનુમાન ચાલીસા સમજ્યા. કયા દોહાની અંદર એ સૌથી વધુ મહત્વ એ હનુમાન ચાલીસાની અંદર આપવામાં આવ્યું છે? અત્યારે જે લોકો છે એ અલગ અલગ છે. કોઈ જેમ કે હાલો આપણે એક સાધના લઈએ, સાધના જો સમજવી હોય તો બધાયના અલગ અલગ પ્રકાર છે. કોઈ સાધનાને આ પ્રકારે સમજે તો કોઈ સાધનાને આ પ્રકારે સમજે. એવી જ રીતના હનુમાન ચાલીસામાં પોતપોતાના એક અલગ રીતે દોહા હોય છે. અને આ હનુમાન ચાલીસાની રચના કોઈ પણ મહેલમાં નહીં, કોઈ પણ કુટીરમાં નહીં, કોઈ પણ મકાનમાં નહીં, પણ આ હનુમાન ચાલીસાની રચના મહેલમાં નહીં, કોઈ પણ જગ્યાએ નહીં, જેલમાં થઈ હતી. જ્યારે આખી કથા બહુ લાંબી છે પણ હું તમને ટૂંકમાં સંભળાવું કે એક વખત તુલસીદાસજી કાશી દિલ્હીમાંથી નીકળતા હશે, એમાં બ્રાહ્મણ સ્ત્રી ખોળો પાથરી પગે લાગી એટલે તુલસીદાસજીએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે એને કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો, મારો ધણી તો હમણાં જ મરી ગયો છે. એટલે તુલસીદાસજીએ એટલું કીધું કે મારા મોઢામાંથી નીકળેલો કોઈ દી શબ્દ ખોટો ન પડે. એટલે ગયા એના ઘરે. એટલે ભગવાન તુલસીદાસજીએ કીધું કે બધાય આના ફરતા બેહી અને ધૂન બોલો. એટલે જ્યાં તુલસીદાસજીએ રામ નામનું ભજન કર્યું, રામ નામની ધૂન કરી, એટલે ઓલો માણસ મરી ગયો તો ને બંગાહુ ખાઈને બેઠો થયો. એટલે એ વખતે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો, એને ખબર પડી. અને એના એક મંત્રી ટોડલમલ વિદ મંત્રી હતા, અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને તુલસીદાસજીના સેવકો હતા. એને કીધું કે મહારાજ હમારે राज्य में बहुत बड़ा फकीर, बहुत बड़ा संत है कि मुर्दों को बैठा करता है. એટલે તો રાજાએ ફરમાન કર્યું, જાઓ તુલસીદાસજીને પકડીને લઈ આવો. અને હા, એક વસ્તુ યાદ રાખવી, એટલું બધું અભિમાન ન કરો કે ભગવાન આપણને કઠોર દંડ દઈને સમજાવે, પણ એટલું સ્વાભિમાન પણ રાખો કે કોઈ આપણને આદેશ દેવાની હિંમત પણ ન કરે. એટલે એને કીધું કે તુલસીદાસજીએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, સ્વભાવમાની સાધુ હતા, સ્વાભિમાની સાધુ હતા. એટલે એમણે સ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી, મારે આ દરબારમાં આવવું નથી,
મને દિલ્હી દરબારની કોઈ જરૂરત નથી. એટલે પછી તુલસી ઓલા સેવક આવ્યા તો એમને કીધું કે તુલસીદાસજી ના પાડે છે, હવે આ તો રાજા માણા. ત્યારે રાજ સત્તાથી, ત્યારે લોકશાહી નથી. અને અત્યારમાં કહેવત કાઠિયાવાડમાં આપણે કહેવત છે કે રાજા વાજાને વાંધ્યા. એટલે તુલસીદાસ શું કહેવાય, આ અકબરના જે સેવકો હતા એમને એમ કીધું કે મહારાજ તુલસીદાસજી ના પાડે, હવે આ તો રાજા માણા. એટલે પછી પાછું ફરમાન કર્યું, જાઓ तुलसी को पकड़ के ले आओ. હવે તુલસીદાસજીને પકડી લાવવામાં આવ્યા. તુલસીદાસજીએ કીધું, બોલીએ શહેનશાહ, ક્यों मुझे बुलाया है? એને કીધું કે મેં સાંભળ્યું છે, અકબરે એમ કીધું, મેં સાંભળ્યું છે તમે ચમત્કાર કરો છો, મુર્દાઓને બેઠા કરો છો, રામથી વાત કરો છો. મને પણ ઈચ્છા થઈ ગઈ છે કે તમે અમને કંઈક ચમત્કાર કરીને દેખાડો. તુલસીદાસજીએ કીધું કે હે અકબર, હું તો રામના દાસનો દાસ છું, મને કાંઈ ચમત્કાર દેખાડતા આવડતું નથી, અને હું કાંઈ ચમત્કાર દેખાડવા વાળો તાંત્રિક કે કોઈ પણ જાદુગર નથી. એટલે પછી તુલસીદાસજી હવે રાજાને મગજ ગયો. રાજાએ કીધું, જાઓ તુલસીદાસજીને ફતેહપુરની સિકરી જેલમાં પૂરી દીધા. રેડી? ફતેહપુર સિકરીનું તો નામ સાંભળ્યું છે દિલ્હીમાં, ફતેહપુર સિકરી. એની જેલમાં પૂરી દીધા. એટલે પછી થયું એવું, અને જેનો ગુરુ હનુમાન હોય, જેનો બાપ સમર્થ રઘુવીર હોય, જેના રોમે રોમમાં રામ હોય, અને પછી તુલસીદાસજીના અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ 40 ચોપાઈ, એને નામ તુલસીદાસજીએ હનુમંત ચાલીસા રાખ્યું. અને પછી તુલસીદાસજીએ પાઠ શરૂ કર્યા. અને પછી દિલ્હીની અંદર ચમત્કાર થયો. હજારો નહીં, લાખોની સંખ્યામાં વાંદરાઓ આવી પડ્યા. હવે આપણી પાછળ 2 વાંદરા પડી ગયો તો આપણું શું થાય? ખબર છે ને, આપણી પાછળ ખાલી 2 વાંદરા પડી ગયા હોય તો શું થાય? અને આ તો લાખોની સંખ્યામાં વાંદરાઓ. એના પોલીસ, એના સૈનિકો, એના કોઈ પણ તોપ ગોળા કાંઈ કામ ન લાગ્યું. એને પછી અકબરે ફરમાન કર્યું, જાઓ જેટલા અસ્ત્રો અને શસ્ત્રો છે એનાથી વાંદરાઓને મારી નાખો, પણ કોઈ શસ્ત્ર કામ ન કરે. અને કહેવાય છે કે વાંદરાઓના ટોળા આવતા આવતા દિલ્હીના રાજ દરબાર સુધી પહોંચી ગયા. અને બધાય પરેશાન, એના પોલીસો પરેશાન, એના સૈનિકો પરેશાન, એના મંત્રીઓ પરેશાન, કોઈ કાબુ ન લઈ શક્યું. 1, 2 અને 3 દિવસ સુધી કોઈ કાબુ ન લઈ શક્યું. કંટાળી ગયો અકબર. એને પાછો રાતે હુડાવે તો ઊંઘ આવે નહીં, ઠંડા પોળ રૂમની અંદર બેહાડે તો પરસેવે રેબ થઈ જાય. કંટાળી ગયો અકબર હાવ. પછી એક વૃદ્ધ હાફિઝ, ખુદાનો સાચો બંદો, એને અકબરને આવીને કીધું કે શહેનશાહ, तुझसे एक साधु का अपराध हो गया है. मैंने सुना है कि तूने एक साधु को बंदी खाने में डाला है. એની માફી માંગીને આશીર્વાદ લઈ અને સન્માન પૂર્વક છોડી દે જો તારે જીવવું હોય તો. અને પાછો અકબર બુદ્ધિશાળી હોતો નતો, હારા માણાનો સંગ હતો એને. જો હારા માણો આપણો દુશ્મન હોય તોય હારું, અને ખરાબ માણો આપણો મિત્ર હોય ને તોય ખરાબ. રેડી? એટલે પછી અકબરે તાળું ખોલ્યું, હાથ જોડ્યા અને કીધું કે ये दरबार आपका है, मैं भी आपका हूँ, आते जाते रहिएगा. तुलसीदास કીધું કે हम वहाँ नहीं बैठते कि जहाँ विलास होता है, हम तो वहाँ बैठते हैं जहाँ हमारा हनुमान बैठता है. અને આપણા વેદ શાસ્ત્રોની અંદર લખાણું કે જેવું જેલનું તાળું ખુલ્લું અને અકબરે હાથ જોડ્યા, વાંદરાઓ બધા અદૃશ્ય થઈ ગયા. અને ખાલી આપણા ભારતના હિન્દુ શાસ્ત્રમાં લખાણું એવું નહીં, કેપ્રિસ યુનિવર્સિટીના
મહાન પ્રોફેસર હતા એમને પણ પોતાની બુકની અંદર લખ્યું છે અને 2 યુનિવર્સિટીએ આ જે આખું રિસર્ચ કરી અને આ તુલસીદાસજીની વાત એ બુકમાં લખી છે. આર્યન ભગતને સૌથી વધારે ભજન કષ્ટભંજન દેવનું અથવા ભગવાન સ્વામિનારાયણનું કયું સૌથી વધારે અંતરથી વાલું છે? હનુમાનજીના તો અનેકો ભજન છે, અનેકો ગીત ગાન છે, પણ એક મને હનુમાનજીનો એક બહુ મસ્ત એક દોહો છે સુંદરકાંડમાંથી. અતુલિત બલધામમ હેમ શૈલાપદેહમ ધનુર્કુશાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વાતરાધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. આ સુંદરકાંડની અંદર જ્યારે સુંદરકાંડની શરૂઆત થાય છે ત્યારે જે ચોપાઈ આવે છે એમાં ચોપાઈ આવતા પહેલાનો જ એક દોહો એ દોહો છે અને આ દોહો પણ મને ખૂબ જ પ્રિય છે. ભજનમાં તો અનેકો ભજન પ્રિય છે પણ સુંદરકાંડની અંદર આ દોહાની વાત કરું તો આ દોહો મને અતિ પ્રિય છે. અને ભજનમાં કષ્ટભંજન દેવના અનેકો ગીત છે પણ કષ્ટભંજન દેવની આરતી જે થોડા 2022-23માં લોન્ચ મારી પણ થઈ છે એ પણ મને ખૂબ ગમે છે. અને કષ્ટભંજન દેવના જે ગીત હોય છે સાળંગપુરવાળા અને એવા અનેકો જે ફૂલ સંગીતમય ગીત છે એ પણ મને ખૂબ જ ગમે છે. પણ દાદા પ્રત્યે જે ભાવ અને પ્રેમ એ અને આપણે રૂક્ષ્મણીજી જે ભગવાન કૃષ્ણના પત્ની હતા એમની કથામાંથી આપણને એટલી ખબર પડે કે ભગવાનની કથા આપણે જો સાંભળીએ તો આપણે ભગવાનમાં પ્રીતિ 100% થાય. તમારી કઈ આરતી હતી જે તમે લોન્ચ કરી હતી? એ આરતી સાંભળવી છે, એની 2 કડીઓ. ઓકે. હો કષ્ટભંજનની આરતીને જોત જળહળ થાય દાદા. કષ્ટભંજનની આરતીને જોત જળહળ થાય. સાળંગપુરમાં આરતીને મનડા મારા હરખાય. હો સાળંગપુરમાં આરતીને મનડા મારા હરખાય. મારા બાપજી બળવંતા બાપજી, હું મારા બાપજી બળવંતા બાપજી. કેવું લાગે છે આ જીવન જીવતાની સાથે કે તમે જે સ્કૂલમાં ભણો છો, મિત્રો તમારા છે, આ બધા એ રંગીન કપડાઓની અંદર હોય, તમે આ પ્રકારે રહો છો, આનંદ કેટલો આવે છે કેમ કે ભગવાનની સમીપ તમે રહો છો? અત્યારે જે બાળકો હોય છે સ્કૂલના બાળકો એ અલગ અલગ રીતે પોતાના યુનિફોર્મ પહેરી અને અલગ અલગ કપડાની સાથે આવતા હોય છે, પણ હું આ ધોતી કેસની સાથે જાઉં એટલે એમને કાંઈ વાંધો પણ નથી અને એ લોકો મને ભગત કહીને જ બોલાવે છે અને સાથે સાથે મને એમની સાથે પ્રીત છે, પ્રેમ છે અને સાથે સાથે હું સ્કૂલમાં એમને કષ્ટભંજન દેવના ભજન, પ્રવચન અને સાથે સાથે કથાઓ પણ સંભળાવું છું. આભાર આર્યન ભગત, અમારી સાથે વાતચીત કરવા બદલ. ખૂબ મજા આવી આપને સાંભળી અને દર્શકોને પણ ખૂબ મજા આવશે જ્યારે આ તમામે આપને સાંભળશે ત્યારે પણ. ઓકે, જય સ્વામિનારાયણ. બિલકુલ. તો આર્યન ભગત સાથે વાતચીત કરી, અનેક એવી કહાનીઓ, અનેક એવી વાર્તાઓ, અનેક એવી કથાઓ જે છે તે તેમને સંભળાવી. હનુમાન ચાલીસાનો ઉદય ક્યાંથી થયો એ પણ એમના માધ્યમથી સમજ્યા. હનુમાન ચાલીસામાં કેટલી તાકાત છે એ પણ તેમને સમજાવી અને તાકાત એ એટલા માટે છે કે એને લખનારા એ તુલસીદાસજી હતા અને એના અંતરાત્માથી નીકળેલા એ શબ્દો હતા.